નમસ્કાર મંત્રી ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। આખરે જૂનાગઢના મેયરના નામ પર મહોર લાગી છે, ત્યારે જૂનાગઢના નવા મેયર તરીકે ધર્મેશ પોશિયાની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે મનપાના ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારાની નિમણૂક કરવામાં આવ્યા હતા। તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરની નિમણૂક કરાઈ હતી, જ્યારે શાસક પક્ષના નેતા તરીકે મનન અભાણીની નિમણૂક કરવામાં આવી। તો આખરે જૂનાગઢના મેયરના નામ પર સસ્પેન્સનો અંત આવ્યો છે। જૂનાગઢના નવા મેયર તરીકે ધર્મેશ પોશિયાની નિમણૂક કરવામાં આવી છે, તો મેયર સહિતના નામોની પણ જાહેરાત કરવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરની નિમણૂક કરવામાં આવી છે। મનપાના ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારાની નિમણૂક કરવામાં આવી। તો આખરે જૂનાગઢના મેયરના નામ પરનો અંત આવ્યો છે। જૂનાગઢના નવા મેયર તરીકે ધર્મેશ પોશિયાની નિમણૂક કરાઈ છે। મનપાના ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારાની વરણી કરવામાં આવી છે, ત્યારે શાસક પક્ષના નેતા તરીકે મનન અભાણીની નિમણૂક કરાઈ છે। તો મેયર સહિતના નામોની જાહેરાત કરવામાં આવી છે, પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે। આખરે જૂનાગઢના મેયરના નામ પર જે સસ્પેન્સ ચાલી રહ્યું હતું તેનો હવે અંત આવ્યો છે। ચોક્કસ કે જે રીતે મહાનગરપાલિકાની ચૂંટણી ગત મહિનામાં પૂર્ણ થઈ પરિણામ જાહેર થઈ ગયા હતા। ભાજપે 48 બેઠકો મેળવી હતી, જ્યારે કોંગ્રેસે છે તે 11 અને એક અપક્ષ ઉમેદવાર વિજય બન્યો હતો। બાદમાં મહાનગરપાલિકાના પદાધિકારીઓ માટેની જે રાહ જોવાઈ રહી હતી, લોકોને આતુરતા હતી મેયર પદની કે મેયર કોણ બનશે, અનેક નામ ચર્ચામાં હતા, પરંતુ આજે બપોરે 3 કલાકે જે મેન્ડેટ ખોલવામાં આવ્યું છે, કવર આવ્યું તે ખોલવામાં આવ્યું ને તેમાંથી મેયર તરીકે ધર્મેશ પોશિયાનું નામ જાહેર થયું છે, એટલે કે તેમણે આજે તેમનો કાર્યભાર છે તે સંભાળી લીધો છે। સાથે તેમની સાથે યુવા ચહેરા ડેપ્યુટી મેયરમાં આકાશ કટારા કે જેમના પિતા પણ પૂર્વ ડેપ્યુટી મેયર હતા। તો બીજી તરફ સ્ટેન્ડિંગ ચેરમેનમાં પ્રથમ વખત છે તે એક મહિલાને પદ આપવામાં આવ્યું છે। પલ્લવીબેન ઠાકરને સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે નું છે તે કાર્યભાર સંભાળવામાં આવ્યું છે આજે। બીજી તરફ દંડક તરીકે મનન અભાણી અને શાસક પક્ષના નેતા તરીકે છે તે આ 5 જે નામો છે તે જાહેર થયા છે, તેમાં મેયર તરીકે ધર્મેશ પોશિયાનું નામ જાહેર થયું છે। જનરલ બોર્ડ મળ્યું હતું, જનરલ બોર્ડની અંદર આ તમામ જે હોદ્દાઓ છે તે સંભાળવામાં આવ્યા છે। ત્યારે હવે આ જૂનાગઢ શહેરના વિકાસના કામો માટે તમામ જે નવી બોડી આવી છે તે કામ કરશે, કટિબદ્ધ છે તેવું નિવેદન છે તે આપવામાં આવ્યું છે। ખાસ કરીને ભાજપ દ્વારા જે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ, શાસક પક્ષ નેતા અને દંડક, તેમાંથી 4 યુવા ચહેરા છે, એક મહિલા છે અને તેના સિવાય જે 4 છે તે યુવા ચહેરા છે, યુવાનોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે આ વખતે ભાજપ દ્વારા, એટલે કે આ જે બોડી છે તેમના દ્વારા આ પદ સંભાળી લેવામાં આવ્યું છે અને આવતીકાલથી તમામ કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવશે। સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં વિવાદિત લખાણ સામે આવ્યું છે। સ્વામિનારાયણ સંપ્રદાયના નીલકંઠ ચરિત્ર પુસ્તકમાં ભગવાનના ઘોર અપમાનને લઈને ભારે રોષ ફેલાયો છે। પુસ્તકના પેજ નંબર 10માં વિવાદિત લખાણ લખવામાં આવ્યું છે, જેમાં ભગવાન મહાદેવજી અને માતા પાર્વતીજીએ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને મેળામાં નીલકંઠની સેવા કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। જલારામ બાપાના સદાવ્રતને લઈને વિવાદિત નિવેદન આપતા સ્વામી જ્ઞાન પ્રકાશનો વિડીયો જે પ્રકારનો વાયરલ થયો હતો, ત્યારબાદ વિરોધનો વંટોળ સંપ્રદાય ઉપર ક્યાંક ને ક્યાંક ચાલ્યો અને આ બાદ ફરી એક વખત વિવાદિત જે વિડીયો છે તે સામે આવ્યો છે। મહત્વની બાબત એ છે કે આ વિડીયોમાં ક્યાંક ને ક્યાંક નીલકંઠ ચરિત્રનો વિડીયો છે તે સામે આવ્યો છે। આ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે નીલકંઠ ચરિત્ર નામનું જે પુસ્તક છે, જે બાળકો માટે આ પુસ્તક BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા તેની રચના કરવામાં આવી છે, તેના પેજ નંબર 10માં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મહાદેવ અને માતા પાર્વતી છે તે નીલકંઠ વર્ણી એટલે કે નીલકંઠ સ્વામીની સેવા કરે છે, આ પ્રકારનો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે અને આને જ લઈને ફરી એક વખત વિવાદ છે તે સર્જાયો છે અને આ વિવાદને લઈને કોંગ્રેસના
જે પૂર્વ ધારાસભ્ય છે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પણ પોતાનું નિવેદન છે તે આપ્યું અને આ નિવેદનમાં તેઓએ આ પ્રકારની જે ઘટનાને વખોડ્યો છે. આ પહેલાં પણ જલારામ બાપા ઉપર જે પ્રકારની ટિપ્પણી થઈ હતી, એટલે કે જલારામ બાપાનું સદાવ્રત ગુણાતીતાનંદ સ્વામી એ દ્વારા ક્યાંક ને ક્યાંક કરાવવામાં આવી હતી. આ પ્રકારનું વિવાદિત નિવેદન જ્ઞાનપ્રકાશ સ્વામીએ જે પ્રકારનું કર્યું હતું તેને લઈને વીરપુર સહિત સમગ્ર દેશભરમાં જલારામ બાપાના જે ભક્તો છે તેઓમાં વિરોધ ક્યાંક ને ક્યાંક થયો હતો અને તેઓએ વિરોધ નોંધાવ્યો હતો. સ્પષ્ટપણે ફરી એક વખત ક્યાંક ને ક્યાંક મહાદેવ અને માતા પાર્વતીનું અપમાન થાય એ પ્રકારનું જે લખાણ છે તે સામે આવ્યું છે અને આને જ લઈને બ્રહ્મ સમાજ પણ એક માંગ કરી રહ્યું છે કે આગામી સમયમાં આ જે પુસ્તકો છે, જે પુસ્તકોમાં લખાયેલા જે વાક્યો છે તેને દૂર કરવામાં આવે અને આ પુસ્તકો છે તે સંપ્રદાયથી દૂર કરવામાં આવે, આવી સ્પષ્ટ માંગણી ક્યાંક ને ક્યાંક સમગ્ર સમાજ છે તે કરી રહ્યો છે. આ સાથે જે સ્વામીઓ અવારનવાર જે આ પ્રકારના નિવેદનો કરે છે અને બફાટ કરે છે તે પ્રકારનું બફાટ આગામી સમયમાં ન કરે અને જો આગામી સમયમાં તેઓ બફાટ કરશે તો કાયદાકીય કાર્યવાહી પણ ક્યાંક ને ક્યાંક કરવામાં આવશે. મહેસાણામાં વધુ એક માસૂમ હવસનો શિકાર બની છે. ઊંઝા વિસ્તારમાં 5 વર્ષની બાળકી નરાધમની હવસનો શિકાર બની હતી. પેંડો આપવાની લાલચ આપી રોશન ખત્રી નામના નરાધમ ઈસમે બાળકીનું અપહરણ કર્યું હતું. અપહરણ કરી બાળકીને પોતાના મકાનમાં લઈ જઈ હવસખોરી માસૂમને પીખી હતી. માસૂમ બાળકીને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારે આ મામલે ઊંઝા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ગુનો નોંધાવશે તેમજ પોલીસે દુષ્કર્મી રોશનને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. માનવતાને પણ શરમાવે અને વૃદ્ધતાને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણા જિલ્લાના ઊંઝા વિસ્તારમાં સામે આવ્યો છે અને રોશન ખત્રી નામના 70 વર્ષીય વૃદ્ધ માનવતાને શર્મસાર કરતા કિસ્સાને અંજામ આપ્યો છે અને ઊંઝા વિસ્તારમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધ આમ તો જીવનના છેલ્લા પડાવમાં જીવન જીવતા હોય છે અને ભગવાન પાસે મૃત્યુની ભીખ માંગતા હોય ત્યારે પણ આ રોશન ખત્રી નામના 70 વર્ષીય વૃદ્ધે સ્મશાનમાં જવાની ઉંમરે પોતાની પૌત્રીની ઉંમરની બાળકી સાથે જધન્ય કૃત્યને અંજામ આપ્યો છે અને મરવાની ઉંમરે રોશન ખત્રીને હવસનો કીડો સળવળ્યો હતો અને નજીકમાં રહેતી 5 વર્ષીય બાળકીને બોલાવીને પેડો આપવાની લાલચ આપી અપહરણ કર્યો હતો, પોતાની ઘરે લઈ ગયો હતો અને ત્યારબાદમાં આ નરાધમે હવસના પૂજારીએ જે 5 વર્ષીય બાળકીને ગુપ્ત ભાગે ઈજાઓ પહોંચાડી હતી અને અડપલા કર્યા હતા અને હવસના પૂજારીએ શિકાર બનેલી પોતાની કાલી ગયેલી ભાષામાં પોતાના પરિવારને જાણ કરતા સમગ્ર ઘટનાની જાણ કરી ત્યારે બાળકી જે હતી તેને જધન્ય અપરાધ થયો હોય તેવું સામે આવ્યું હતું અને આથી ભોગ બનનાર બાળકીની દાદી અને નરાધમ રોશન ખત્રી સામે પોક્સો અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી ઊંઝા પોલીસે જે નોંધાવતા ઊંઝા પોલીસે 70 વર્ષીય હવસખોરને રોશન ખત્રીની ધરપકડ કરી અને હાલ જેલના સળિયા પાછળ ધકેલી દેવાનું આગળ વધુ હાથ તપાસ ધરી છે. સુરતમાં ભાજપ કોર્પોરેટરના ભાઈ સામે છેડતીની ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. અમિત રાજપૂત ઉર્ફે રવિ રાજપૂત સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 4 આરોપીઓએ યુવતીના ભાઈને માર માર્યો હતો. ભાઈને છોડાવવા આપેલી યુવતી સાથે અડપલા કર્યા હતા તેમજ આરોપીઓએ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે પૂર્વ શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપૂતનો ભાઈ આરોપી બન્યો છે. 28 વર્ષીય યુવતીએ લીંબાદ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. પૂર્વ શાસક પક્ષ નેતા અને હાલ લીંબાદ વિસ્તારના કોર્પોરેટર અમિત રાજપૂત અગાઉ પણ ગરમ વિવાદોમાં રહી ચૂક્યા છે. એમના નામે જે વિવાદો હતા હવે એની અંદર ઉમેરો થયો છે એવું કહી શકાય છે, કારણ કે એમના જે ભાઈ છે રવિ રાજપૂત દ્વારા એક યુવતીની છેડતી કરવામાં આવી છે અને મામલો પહોંચ્યો છે લીંબાયત પોલીસ સ્ટેશન. ત્યારે એ યુવતી જે છે એક ખાનગી કંપની કહી શકાય તેમાં કામ કરે છે, HR ની એ ત્યાં નોકરી કરે છે અને આ યુવતીની રવિ રાજપૂત અને શુક્લા અને અન્ય એક મિત્ર દ્વારા છેડતી કરવામાં આવી છે. આ યુવતી 20 જાન્યુઆરીના પોતાના ઘરે હતી ત્યારે તેના ભાઈનો ફોન આવ્યો કે મારી સાથે રવિ રાજપૂત લોકો
મારપીટ કરી રહ્યા છે ત્યારે તે યુવતી તેને બચાવવા માટે ત્યાં પહોંચી ગઈ હતી, પરંતુ યુવતી એને બચાવે એ પહેલા જ રવિ રાજપૂત પર આક્ષેપ લગાડવામાં આવ્યો છે કે રવિ રાજપૂતે તેનો હાથ ખેંચીને તેને ઘરની અંદર લઈ લીધી અને ત્યારબાદ તેની છેડતી પણ કરવામાં આવી, તેની સાથે અડપલા કરવામાં આવ્યા, તેની સાથે તેની માતા પણ ત્યાં ગઈ હતી, તેની માતાને પણ ત્યાં ધક્કો મારીને ઈજાગ્રસ્ત કરવામાં આવી, તેની માતાને જમીન પર ફેંકી દેવામાં આવી અને ત્યારબાદ બંને માતા પુત્રી દ્વારા ત્યાંથી જેમ તેમ પોતાનો બચાવ કરીને સારવાર લેવા માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને ત્યારબાદ પોતાનું નામ ખરાબ ના થાય જેના કારણે તેઓએ ફરિયાદ નહીં નોંધાવી, પરંતુ કેટલાક લોકોની સાથે પરિવારની સાથે ચર્ચા કર્યા બાદ આખરે લિંબાયત પોલીસ સ્ટેશનની અંદર જે છે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે। લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા વિવિધ કલમો એટલે કે આઈપીસીની વિવિધ કલમો હેઠળ આ ફરિયાદ નોંધી છે, જેમાં છેડતીની પણ કલમ નોંધાઈ છે। હવે જોવાનું એ રહ્યું કે કોર્પોરેટરના ભાઈ છે, કોર્પોરેટર દ્વારા અમિત રાજપૂત કોર્પોરેટર દ્વારા આ મામલાને વખોડવામાં આવ્યું છે, તેમના દ્વારા આ ફરિયાદ અને આક્ષેપ તદ્દન ખોટા હોવાનું ક્યાંક કહેવામાં આવી રહ્યું છે, પણ હવે પોલીસ દ્વારા ભાજપના કોર્પોરેટરના ભાઈ છે તો એક્શન લેવાય છે કે કેમ એ જોવું રહ્યું। ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું। સમગ્ર રાજ્યના આરોગ્ય કર્મીઓ આજે માસ સીએલ પર છે। ગ્રેડ પે બાબતે સરકાર સામે આરોગ્ય કર્મીઓએ આંદોલન છેડ્યું હતું। 2022થી પડતર માંગણીઓનો નિકાલ ન થતા આંદોલન કરવામાં આવ્યું હતું। આ સાથે જો પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાળ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। પંચાયત વિભાગના કર્મચારીઓએ આજે રાજ્ય સરકાર સામે આંદોલન શરૂ કર્યું હતું। પંચાયત વિભાગ હસ્તકના આરોગ્ય વિભાગના કર્મચારીઓએ પડતર પ્રશ્નોના મુદ્દે સરકાર સામે ઉઘરાણી શરૂ કરી હતી અને સત્યાગ્રહ છાવણી ખાતે જોતજોતામાં હજારો કર્મચારીઓએ આંદોલન શરૂ કર્યું હતું। તેમણે એમ પણ કહ્યું કે વર્ષ 2022થી મહત્વના મુદ્દાઓનું નિરાકરણ આવ્યું નથી, ખાસ કરીને ગ્રેડ પે બાબતે પણ સરકારે કોઈ નિર્ણય કર્યો નથી। એટલું જ નહીં, ખાતાકીય પરીક્ષા બાબતે પણ સરકારે હજુ સુધી નિર્ણય કર્યો નથી, જેના કારણે કર્મચારીઓએ આંદોલન શરૂ કર્યું છે। કેટલાક કર્મચારીઓએ એમ પણ કહ્યું હતું કે ગુજરાત સરકારની બનાવેલી કમિટી સમક્ષ પ્રશ્નોના નિરાકરણ માટે 60થી વધુ બેઠક કરી હોવા છતાંય વર્ષ 2022થી પડતર પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી, જેના કારણે આ આંદોલન કરવાની ફરજ પડી છે। આજે પંચાયત વિભાગ હસ્તકના આરોગ્ય કર્મચારીઓએ માસ સીએલ મૂકી હતી અને 10 દિવસનું સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું। રાજ્ય સરકાર 10 દિવસની અંદર કોઈ નિર્ણય કરશે નહીં તો પંચાયત વિભાગ હસ્તકના આરોગ્ય કર્મચારીઓ પોતાની સેવાઓ અચોક્કસ મુદત માટે બંધ કરશે અને આ માટે આજથી જ જિલ્લા લેવલની બેઠકો શરૂ કરવાની એક ચીમકી ઉચ્ચારી હતી। જોકે ગુજરાતના ગામડાઓની અંદર આરોગ્યલક્ષી સેવાઓ આપતા કર્મચારીઓને પ્રશ્નોને વાચા આપવા સરકારે હવે શું પ્રયત્ન કરશે તે તરફ સૌ કર્મચારીઓ મીટ માંડીને બેઠા છે, પરંતુ સરકાર જો 10 દિવસની અંદર કોઈ નિર્ણય નહીં કરે તો આ કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ ચોક્કસ પાડશે તેવી આક્રમકતા આજે બતાવી હતી। અમદાવાદ એમડીએમએસના 3જા વર્ષના 115 વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાનું સામે આવ્યું છે, ત્યારે એક સાથે 115 વિદ્યાર્થીઓની નપાસ કરતા યુનિવર્સિટીમાં દેખાવો કરવામાં આવ્યો હતો। નાપાસ થયેલ તમામ વિદ્યાર્થીઓએ રીએસેસમેન્ટની માંગ કરી હતી। પ્રેક્ટિકલમાં સારા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓને થિયરીમાં નાપાસ કરવામાં આવ્યા હતા। જાન્યુઆરીમાં લેવાયેલ પરીક્ષાના પેપર ચકાસણીમાં ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા છે। જે પ્રમાણે મેડિકલના જે વિદ્યાર્થીઓ છે 115 જેટલા જે વિદ્યાર્થીઓ છે તેઓ એક વિષયની અંદર ફેલ થયા છે। જે પ્રમાણે પૂરક પુરવણી જે હતી OMR સીટ જે છે તેના બીજા ભાગની અંદર આ તમામ જે વિદ્યાર્થીઓ છે ખાસ કરીને નાપાસ થયા છે, અથવા તો ઘણા બધા જે વિદ્યાર્થીઓ છે તેને ખૂબ જ ઓછા માર્ક્સ આવ્યા છે। જ્યારે છેલ્લા 2 વર્ષથી આ રીતે મહેનત કરી અને પોતાનું સારું ભવિષ્ય બનાવવા માટે જે વિદ્યાર્થીઓ મહેનત કરી હતા, પરંતુ 115 જેટલા જે વિદ્યાર્થીઓ છે તેની જે OMR સીટ છે તેના જે પરિણામ જે આવ્યા તેને લઈને તેઓ હાલ ચિંતામાં જોવા મળી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે પરિણામોની અંદર જે આંકડાકીય ભૂલો જે અત્યારે જોવા મળી છે અને
કારણ કે અને આ જે ભૂલો જે છે તે ડિજિટલ ભૂલો ખાસ કરીને જોવા મળી રહી છે કે ડિજિટલ રીતે આ જે તમામ પરિણામો છે તે તપાસવામાં આવી રહ્યા હતા, ત્યારે તપાસની અંદર બીજી જે OMR સીટ છે તેની અંદર આ જે મોટા પાયે જે ભૂલો જે છે તે જોવા મળીને પરિણામની અંદર જે ઘણા બધા જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તેઓ માંગ કરી રહ્યા છે કે ફરી વખત રીએસેસમેન્ટ થાય અને ડિજિટલ રીતે નહીં, પરંતુ લોકો જે પ્રોફેસરો છે તે આને યોગ્ય રીતે ચેક કરે તો જે પરિણામ છે તેનો સુધારો થઈ શકે છે. પરંતુ 115 જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય હાલ ચિંતામાં જોવા મળ્યું છે, કારણ કે આ રીતની એક મોટી પાયે પરિણામની અંદર ખૂબ જ જે નુકસાન જે છે તે થઈ શકે, કારણ કે 2 વર્ષ સુધી મહેનત કરીને આ રીતનું પરિણામ જે આવ્યું છે તેને લઈને તમામ વિદ્યાર્થીઓ ચિંતામાં છે અને સાથે માંગ પણ કરી રહ્યા છે. ભાવનગરના મહુવા પાલિકામાં 68.57 લાખના કામોના બિલ ચૂકવાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. એક પણ કામ નથી થયું, પરંતુ રૂપિયા ચૂકવાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. જુદા જુદા વિસ્તારમાં વિકાસના કામોના નામે રૂપિયા ચૂકવાયા છે, જેને લઈને વિપક્ષ દ્વારા વિરોધ કરાતા ચીફ ઓફિસર દ્વારા FIRના આદેશ કરવામાં આવ્યા છે, પરંતુ વાડ ચીભડા ગળે તેમ ફરિયાદ પણ દાખલ ન થઈ હોવાનું સામે આવ્યું છે. તો વિપક્ષ દ્વારા વિરોધ કરાતા ચીફ ઓફિસર દ્વારા FIRના આદેશ આપવામાં આવ્યા છે. કામના નામે કોણ ખાઈ ગયું પૈસા, તે એક સવાલ ઉભો થયો છે. ત્યારે મહુવામાં એક પણ કામ થયા વગર પૈસા ચૂકવી દેવામાં આવ્યા છે, જેને લઈને વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. તો મહુવા પાલિકામાં 68.57 લાખના કામોના બિલ ચૂકવાઈ ગયા. સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે ભાવનગરથી લાઈવ જોડાઈ ગયા છે. જી હિરેન, મહુવા નગર સેવા સદનમાં જુદા જુદા વિસ્તારના વિકાસના કામોના નામે પૈસા ચૂકવાઈ ગયા છે, પરંતુ કામ નથી થયા. શું છે સમગ્ર મામલો? જી ચોક્કસ જણાવું તો ભાવનગર જિલ્લાનું મહુવા નગરપાલિકા છે તે આગળ પહેલા આક્ષેપો લઈ ગયા હતા કે મહુવાની અંદર વિકાસના નામે અનેક જે બિલ છે તે ઉઘરાઈ ગયા છે, પરંતુ કામ નથી થયા. મહુવા નગરપાલિકાના વિરોધ પક્ષના કાર્યકર્તાઓ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે 67 લાખ રૂપિયાના બિલ છે તેના પૈસા છે તે કોન્ટ્રાક્ટરને આપી દેવામાં આવ્યા છે, પરંતુ જે જગ્યાએ વિકાસના કામની વાતો થાય છે ત્યાં આગળ એક પણ કામ નથી થયું. અને વિરોધ બાદ મહુવાના નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા FIR પણ કરવાના આદેશ આપ્યા હતા કે આ જે કામો છે તેમના બિલ કેવી રીતના ચૂકવવામાં આવ્યા, કોના નીચે કયા અધિકારીએ કામ છે તે બિલ ઉપર સાઇન કરી છે, અને કામ જે છે તે શા માટે નથી થયા, તેમ છતાં પણ બિલ આપી દેવામાં આવ્યા છે. તે તમામ વિગતે જે કહી શકાય કે ફરિયાદ દાખલ કરવાના જે આદેશ છે તે પણ કરવામાં આવ્યા હતા, પરંતુ હજી સુધી ફરિયાદ દાખલ નથી થઈ, જેને લઈને જિલ્લા કોંગ્રેસ દ્વારા તેમજ ભાવનગર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા દ્વારા આજ રોજ કલેક્ટરને પણ આવેદન આપવામાં આવ્યું છે. પરંતુ આ પહેલી ઘટના એવી નથી. અગાઉ પણ શિહોર નગરપાલિકામાં પણ આ જ રીતના આક્ષેપો કરવામાં આવ્યા હતા. એ ખુદ ભાજપના જ કાર્યકર્તાઓએ લાખો રૂપિયાના આક્ષેપો કર્યા હતા કે ભાજપની અંદર ભ્રષ્ટાચાર થાય છે. ત્યારે વધુ એક વખત મહુવાની અંદર 67 લાખનો ભ્રષ્ટાચાર છે તે સામે આવ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે જો FIR થાય તો કોની વિરુદ્ધ ફરિયાદ થશે અને પોલીસ તપાસની અંદર કોના નામ બહાર ખુલશે. જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર. વડોદરા નજીક આવેલા સુખલીપુરા ખાતે જમીન ખરીદવાના નામે ઠગાઈ કર્યાનો મામલો સામે આવ્યો છે. આ જમીન વેચાણ આપવાના બહાને વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને ભાજપના નેતા દિલીપસિંહ ગોહિલ સહિત કમલેશ દેત્રોજાએ મળીને પૂજારી પાસેથી 1.4 કરોડ રૂપિયા પડાવી લીધા હતા અને જમીનનો દસ્તાવેજ પણ કરી આપ્યો નહોતો. આ મામલે બંને આરોપી સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે કમલેશ દેત્રોજાની તેના ઘરેથી ધરપકડ કરી છે.
વડોદરા શહેરના બે ભેજાબાજો દ્વારા મંદિરના પૂજારીને 1 કરોડની જમીન ખરીદવાનો ક્યાંક ને ક્યાંક લાલચ આપીને છેતરપિંડી કર્યા હોવાનો મામલો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉજાગર કરવામાં આવ્યો છે. વાત કરીએ સમગ્ર મામલાની તો વડોદરા ગ્રામ્યમાં આવેલ વાઘોડિયા તાલુકાના સુખલિયાપુરા ગામ ખાતે મોકાની જમીનનું કૌભાંડ જે છે એ બહાર આવ્યું છે અને તેના બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ જે ખરીદી પ્રક્રિયાની અંદર જે 2 ઈસમો સામેલ છે તે પૈકીના કમલેશ દેત્રોજાની ધરપકડ કરી છે, જ્યારે પૂર્વ નગર સમિતિના જે ચેરમેન છે દિલીપસિંહ ગોહિલ તેઓને પોલીસના ચોપડે ફરાર બતાવવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો વડોદરાના નગરસેવક પરાક્રમસિંહ જાડેજા દ્વારા આ મામલો ઉજાગર કરવામાં આવ્યો હતો અને કમલેશ દેત્રોજા અને દિલીપસિંહ ગોહિલ દ્વારા તેમની વિરુદ્ધમાં સમા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદની જો વાત કરીએ તો સુખલિયાપુરા ગામમાં આવેલી મોકાની જગ્યા છે એ જગ્યાને મંદિરના પૂજારીને વેચવાનો મામલે 1 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી અને ત્યારબાદ આ મામલો જે છે એ વડોદરા ક્રાઇમ બ્રાન્ચના ચોપડે નોંધાયો હતો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા છેલ્લા કેટલાય દિવસથી આ બંને આરોપીઓ તજવીજ હાથ ધરાઈ હતી, જે પૈકી કમલેશ દેત્રોજાની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચે કરી છે, પરંતુ દિલીપસિંહ ગોહિલ જે ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર અને વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન છે તેઓ ફરાર થયા છે. સમગ્ર મામલે પોલીસ આજે તલસ્પર્શી તપાસ કરી રહી છે અને ફરાર થયેલ દિલીપસિંહને પણ ગોતી રહી છે, પરંતુ સૌથી અગત્યની વાત છે કે લોભામણી લાલચ આપીને 1 કરોડથી મોટી રકમની છેતરપિંડી કરીને ક્યાંક ને ક્યાંક આ બંને ભેજાબાજો દ્વારા મંદિરના નિર્દોષ પૂજારીને છેતરવામાં આવ્યા છે. જામનગર જિલ્લા જેલમાં ગેરકાયદે મુલાકાતના પ્રકરણે ખળભળાટ મચી ગયો છે. રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા, રાજકોટના ભૂપત ભરવાડ અને એક અન્ય વ્યક્તિએ જેલમાં પ્રવેશ કરી 2 કેદીઓ રજાક અને યશપાલસિંહને મળ્યા હતા. પોલીસ વડા પ્રેમસુખ ડેલુની આ અંગે માહિતી મળતા તેમણે ડીવાયએસપી ઝાલા સાથે જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. તપાસમાં જેલર MN જાડેજાની શંકાસ્પદ ભૂમિકા સામે આવી હતી. ગૃહ વિભાગે જેલર MN જાડેજાની રાજપીપળા જિલ્લા જેલમાં બદલી કરી છે. ચોક્કસ વાત કરો મેં જામનગર શહેરની જામનગરની જિલ્લા જેલ જે થોડા સમય પહેલા તેમાં સરપ્રાઇઝ વિઝિટ લેવામાં આવી હતી. SP ડીવાયએસપી સહિતના કાફલા દ્વારા જેલની જે સરપ્રાઇઝ વિઝિટ લેવામાં આવી હતી તેમાં જે થોડા સમય પહેલા ગેરકાયદે જે 3 આરોપીઓ છે તે જામનગરના જે માથા શખ્સ કહી શકાય તેવા આરોપીઓને જે મળવા આવ્યા હતા તે સમયે તેમના CCTV ફૂટેજ વાયરલ થતા જામનગર જિલ્લા SP અને તેમની ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. હાલ જે જામનગર જિલ્લા જેલર છે તેમની રાજપીપળા ખાતે જે બદલી કરવામાં આવી છે ને જેલર જે જાડેજા છે તેમની બદલી કરવામાં આવતા જ જેલની અંદર હડકંપ મચી ગઈ છે, કારણ કે જે અન્ય શખ્સો પણ બાતમીના આધારે જે મળવા આવ્યા હોય તેવું શંકાના આધારે જે CCTV ફૂટેજ જે વાયરલ થયા હતા અને CCTVમાં જે 3 આરોપીઓ હતા, જે રાજકોટના પણ એક આરોપીની તેમાં જે બાતમી મળતા જ તેમની કાર્યવાહી પણ કરવામાં આવશે અને તેમને જામનગરથી સિટી A ડિવિઝનમાં જે ફરમાન પણ મોકલવામાં આવ્યું છે અને હાજર થવાની પણ કવાયત હાથ ધરવામાં આવી રહી છે. અને હાલ જે પ્રમાણે જામનગર જિલ્લા જેલની જે જેલરની જે બદલી થતા જે સમગ્ર ક્યાંક ને ક્યાંક જે ઘટના છે તે તેમની પર ગુનો દાખલ કરે તેવી વાતો પણ સેવાઈ રહી છે. કચ્છના સામખિયાળી શિકારપુર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. સામખિયાળી શિકારપુર વચ્ચે 8 જેટલા વાહનોને અકસ્માત નડ્યો હતો. એક અકસ્માત બાદ અકસ્માતની હારમાળા સર્જાઈ હતી, ત્યારે અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે હાઈવે પેટ્રોલિંગની ટીમો અસરગ્રસ્તોની મદદે પહોંચી હતી. અકસ્માત બાદ અકસ્માતની હારમાળા સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. કચ્છના સામખિયાળા શિકારપુર વચ્ચે અકસ્માત સર્જાયો. વહેલી સવારે 8 જેટલા વાહનોને અકસ્માત નડ્યો હતો, ત્યારે અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. અજંતા બ્રિજ પાસે વહેલી સવારે અકસ્માતની ઘટના ઘટી હતી. કચ્છના પ્રવેશદ્વાર છે સામખિયાળી અને જે શિકારપુર વચ્ચે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સામખિયાળી અને શિકારપુર વચ્ચે આવેલ જૂના કટારિયા નજીક આજે અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં કહી શકાય કે જે 8 જેટલા વાહનો છે તે અથડાયા હતા અને 100 મીટર જેટલી જે 100 મીટરની એરિયામાં કહી શકાય કે જે અકસ્માતોની જાણે હારમાળા લાગી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. મહત્વની બાબત છે આ અકસ્માતમાં જે ટ્રક ચાલક છે તેનું મોત નીપજ્યું છે.
આ સમગ્ર બનાવમાં મામલે જે હાઈવે પોલીસ છે તે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જે ટ્રાફિક થયો હતો એને ટ્રાફિક પૂર્વવત કરાવ્યું હતું. મહત્વની બાબત છે કે વહેલી સવારે જે અકસ્માત થયા હતા અને જેમાં 8 જેટલા વાહનો છે તે એક પછી એક અથડાયા હતા, જેના કારણે ક્યાંક ને ક્યાંક આજે કહી શકાય કે તે અકસ્માતોની હારમાળા લાગી હોય તેવા દ્રશ્યો ઊભા થયા હતા. સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.